ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ટાટ સેકન્ડરી ટાટ હાઈ સેકન્ડરીના શૈક્ષણિક મનોવિજ્ઞાનના ખૂબ જ મહત્ત્વના અને ખૂબ જ ઉપયોગી ક્વેશ્ચન આન્સર જોવાના છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. વિશ્લેષણ પરથી સંશ્લેષણ તરફ જવું આ સૂત્ર બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફ જવું. પ્રશ્ન નંબર 2. શિક્ષકોની તાલીમી સંસ્થા માટે ધોરણો અને માપદંડો કોણ નક્કી કરે છે? NCTE નામની સંસ્થા નક્કી કરે છે. પ્રશ્ન નંબર 3. પ્રકૃતિવાદ બાળકને શિક્ષણ આપતા પૂર્વે શાનો વિકાસ કરવાનું કહે છે? અવયવોનું. પ્રશ્ન નંબર 4. શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? આત્મીય હોવો જોઈએ. પ્રશ્ન નંબર 5. ડૉક્ટર રાધાકૃષ્ણ પંચનું બીજું નામ શું છે? ડૉક્ટર રાધાકૃષ્ણ પંચનું બીજું નામ યુનિવર્સિટી પંચ. પ્રશ્ન નંબર 6. માધ્યમિક શિક્ષણ પંચમાં ગુજરાતમાંથી કયા મહાનુભાવ સામેલ હતા? તો માધ્યમિક શિક્ષણ પંચમાં ગુજરાતમાંથી હંસાબહેન મહેતા. પ્રશ્ન નંબર 7. એક શિક્ષક એવું અનુભવે છે કે તેના વિદ્યાર્થીઓ તેના અધ્યાપન કાર્યથી સંતુષ્ટ નથી. આવી પરિસ્થિતિમાં શિક્ષકે શું કરવું જોઈએ? તેણે જાતે રિફ્રેશ કોર્સ કરવો જોઈએ જેથી તે પોતાના અધ્યાપન કાર્યમાં સુધારો લાવી શકે. પ્રશ્ન નંબર 8. વોલ્ટન કેને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું? 1920માં. પ્રશ્ન નંબર 9. માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? ધ્યાન અને યોગ. પ્રશ્ન નંબર 10. સંપત્તિના મહત્ત્વીકરણનો હેતુ બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ચોખ્ખો વર્તમાન મૂલ્ય. પ્રશ્ન નંબર 11. વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી જોઈએ? સેબી સમક્ષ. પ્રશ્ન નંબર 12. રાષ્ટ્રીય શિક્ષણ પંચ બીજા કયા નામે ઓળખાય છે? કોઠારી કમિશન. પ્રશ્ન નંબર 13. માધ્યમિક શિક્ષણ પંચ ક્યારે આવ્યું હતું? 1948 થી 49. પ્રશ્ન નંબર 14. ફોર્મેટિવ એસેસમેન્ટનું મૂલ્ય ઉદ્દેશ શું છે? શીખવાની પ્રક્રિયામાં વિદ્યાર્થીની પ્રગતિનું મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 15. માનસિક રીતે જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું જોઈએ? જીવનશૈલી. પ્રશ્ન નંબર 16. ભય, ગુસ્સો, પ્રેમ, ઈર્ષા વગેરે વિકાસ થાય ત્યારે કયો વિકાસ થયો કહેવાય? સાંવેગિક વિકાસ. પ્રશ્ન નંબર 17. વિદ્યાર્થીઓ એમને શીખવાની ક્ષમતામાં વ્યક્તિગત ભિન્નતા પ્રદર્શિત કરે છે તેથી એક શિક્ષક તરીકે ભણતરના અનુભવોમાં વિવિધતા પૂરી પાડવી. પ્રશ્ન નંબર 18. તરુણ અવસ્થામાં કયા પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે? તો તરુણ અવસ્થામાં તીવ્ર જાતીય આવેગ, સ્વ ઓળખ અંગે મૂંઝવણ, પોતાના જૂથ પ્રત્યે પૂર્ણતા અને સમર્પણ. પ્રશ્ન નંબર 19. નિરીક્ષણની કઈ પદ્ધતિમાં અચેતન મનનો અભ્યાસ કરી શકાતો નથી? આંતરનિરીક્ષણ પદ્ધતિ. પ્રશ્ન નંબર 20. કઈ પદ્ધતિ અનિયંત્રિત શિક્ષણ પદ્ધતિ તરીકે ઓળખાય છે? કુદરતી નિરીક્ષણ પદ્ધતિ.